બાબા સીતારામ. મારા બધા દર્શક મિત્રોને જય શ્રી રામ. બધા હારાવાના હશો એવી અપેક્ષા છે. મેં તમને ગયા ઇન્ટરવ્યુમાં કીધું એમ કે હું અમરેલીની મુલાકાતે છું. પાયલ ગોટીનો વિષય છે અને અમારી સાથે મંચ કાર્યક્રમમાં વાતો કરવા જોડાયા છે પૂર્વ વિરોધ પક્ષના નેતા, પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશભાઈ ધાનાણી. પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. નિશિતભાઈ, મંચના કાર્યક્રમમાં ગુજરાત તકનું અમરેલીના આંગણે સ્વાગત છે. થેન્ક યુ. પરેશભાઈ, સૌથી પહેલા મુદ્દાની જે ચર્ચા કરવી જોઈએ, જે અમરેલીમાં અત્યારના ટોક ઓફ ધ ટાઉન અને ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો છે, મને એ ખબર નથી પડતી કે પાયલ ગોટીનો જે મુદ્દો થયો એ અનાયસે થયેલો મુદ્દો કોંગ્રેસને લાગે છે કે એક ષડયંત્ર, રાજકીય ષડયંત્ર અમરેલીના રણ મેદાનમાં રચાયું હોય એવું લાગે છે? નિશિતભાઈ, જે પત્રકાંડથી એક નિર્દોષ દીકરીને પીડા પેદા થઈ, એના પૂર્વાર્ધ તરફ નજર નાખવી પડે એમ છે. આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીની આંતરિક યાદવા સ્થળીમાં કેટલાય નિર્દોષ લોકો બલીનો બકરો બન્યા. ઘણા દાખલા આપી શકું એમ છું, પણ અન્ય વિષયો તરફ જવું નથી. મને એવું લાગે છે કે કમલમની કાર્યાલયે જે કકળાટ છે, એ કમલમની કાર્યાલયના કકળાટે હવે વરવી લડાઈમાં સામાન્ય માણસોને ભોગ બનાવવાની પરંપરા શરૂ કરી, અને એ પરંપરાનો છેલ્લો ભોગ એક નિર્દોષ દીકરી બની છે. પીડિત પાયલે વિના વાકે ખૂબ ભોગવવું પડ્યું છે. સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં એક કલંકિત પ્રકરણનો ઉમેરો થયો છે. ભારતીય જનતા પાર્ટીના મિત્રો અંદરો અંદર લડે, એમાં મને, આપને કે ગુજરાતને કોઈ વાંધો ના હોય, પણ એની આંતરિક લડાઈમાં ગુજરાતની કોઈ નિર્દોષ દીકરીનો ભોગ લેવાય તો ગુજરાતે હવે એને રૂક જાવનો સંદેશો આપ્યો, અને એ પ્રકરણનું નામ એ અસલી પત્રની નકલી ફરિયાદથી શરૂ થયેલી લડાઈ. અચ્છા, અસલી પત્રની નકલી ફરિયાદ એટલે કોંગ્રેસ, મને લાગે પરેશભાઈ પહેલા દીથી કે છે કે આ પત્ર સાચો છે, આ પત્ર સાચો છે, જેનો લેટર હેડ છે, જેની સાઇન છે, એ ખુદ તો આ કેસમાં મુખ્ય ફરિયાદી છે. જો માની લ્યો કે તમે જેમ આરોપ લગાવો છો એમ એ પત્ર સાચો હોય, તો પછી લખનાર ખુદ ફરિયાદી બની જાય અને એ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટી અથવા તો કૌશિકભાઈની સાથે રજૂઆત કરવા ગાંધીનગર સુધી જાય, તો એવું તો પોલીસે તે મૂર્ખ નથી કે ખબર ન પડે. તો આવા આરોપની પાછળ કોઈ પ્રૂફ છે કોંગ્રેસ પાસે કે પછી આ હવામાં થતી વાતો? નિશિતભાઈ, બે બાબતો બની શકે. એક તો આ પત્ર અસલી હોવાને કારણ છે. આ કેસના ફરિયાદી કિશોરભાઈ કાનપરિયાએ વિઠ્ઠલપુર સેવા સહકારી મંડળીના છેલ્લા 10-12 વર્ષથી પ્રમુખ છે. જે મંડળી ગામમાં ધિરાણની કામગીરી પણ કરે છે. શું આપ માની શકો છો કે એક વહીવટી કુશળ સહકારી આગેવાન મંડળીના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા હોય અને એની પોતાની ઘરવાળીને પણ કોરો ચેક આપે? સહીની કિંમતને એ સારી રીતે સમજે છે, એ માનવાને કારણ છે. કિશોરભાઈ કાનપરિયા તે વિઠ્ઠલપુર સેવા સહકારી મંડળીના 10-12 વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત હતા. અમરેલી તાલુકા પંચાયતમાં ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા. હાલ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેઓ સેવા બજાવી રહ્યા છે. એમના લેટર પેડ ઉપર એમની જ સહી સિક્કાથી એમની જ પાર્ટીના સ્થાનિક વરિષ્ઠ આગેવાન સામે ગંભીર આરોપો લગાવવામાં આવે છે. એ આરોપો ગોપનીય રાખવાની વિનંતી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રીને પત્ર લખવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને એની નકલ મોકલવામાં આવે છે. એ પત્ર ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન કાર્યકર્તાની ઓફિસમાં ટાઈપ થાય છે. એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ત્યાં નજીવા પગારે નોકરી કરતી એક નિર્દોષ દીકરી એની નોકરીનો ધર્મ બજાવી એ પત્ર ટાઈપ કરે છે અને રૂટીન મુજબ એ પત્રને પોસ્ટ પણ કરે છે. એ પત્ર દિલ્હી મુકામે રવાના થાય છે. એ પત્ર કમલમની કાર્યાલયે મોકલાય છે. કોંગ્રેસને પત્ર નથી મોકલ્યો. હવે એ પીડિત દીકરી અને કિશોરભાઈ બંને એક જ ગામના રહેવાસી છે. કિશોરભાઈ કથિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કાર્યાલયે પહેલી વાર ગયા હોય એવું પણ નથી. એ અવારનવાર એનો ત્યાં આવરો જાવરો હતો અને કદાચ કિશોરભાઈ કાનપરિયાએ આની પહેલા પણ ઘણા પત્રો એ દીકરી પાસે ટાઈપ કરાવ્યા હોવાની વાત જાણવા મળી છે. ત્યારે દીકરી ખુદ કહે છે કે પત્ર પણ સાચો છે, એનું સહી અને સિક્કો પણ સાચો છે. એની FSL કરાવો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. એમાં કોંગ્રેસને શું રહે છે? કદાચ FSL કરાવે ને કિશોર કાનપરિયાની સાઈન નીકળે કે ન નીકળે, એમાં કોંગ્રેસને કેમ એટલો બધો રસ? નિશિતભાઈ માફ કરજો, આ લડાઈ ભાજપ કોંગ્રેસની લડાઈ નથી. પણ કોંગ્રેસને ફાયદો તો થયો ને, લડાઈ નથી માની લઈએ. હું નથી માનતો કે કોઈ દીકરીની પીડા એના ઉપર પોલિટિક્સ થાય. અને પહેલા દિવસથી આજે પણ આપને વિનંતી કરું છું કે આને રાજનીતિ સાથે નહીં જોડતા, અને અમે જોડવા ઈચ્છીએ ને તો આપ મીડિયાના મિત્રો ધોકો લઈ અને જોડનારા બધાની પાછળ પડજો. સવાલ આજે એક દીકરી, નિર્દોષ દીકરી વિના વાકે એની ઉપર કેસ કરવામાં આવે, એને અડધી રાત્રે ઉઠાવી જવામાં આવે, એક કુંવારી દીકરીનો જાહેર બજારની અંદર વરઘોડો કાઢીને એની આબરૂનું નીલામ કરવામાં આવે, એક દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે હોડાવીને પગમાં પટ્ટે પટ્ટે મારવામાં આવે. શું આ ગાંધીનું ગુજરાત છે? શું આ સરદાર સાહેબનું ગુજરાત છે? શું આ બાબા સાહેબનું સંવિધાન છે? ના. એ દીકરીએ 7-7 દિવસ વિના વાકે પીડા ભોગવી, એના હું તમે કે ગુજરાત ભાગીદાર થઈ શકું નથી. પણ હવે ગુજરાતની કોઈ પણ દીકરી આવી ઘટનાઓનો ભોગ ન બને માટે જે સત્તામાં બેઠેલા લોકો છે ને રૂક જાવ કહેવાનો અમારા સૌનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે. અને એ પત્ર સાચો છે કે ખોટો એ આ કેસની અંદર ખૂબ મહત્વ ધરાવે છે. પાયલ આરે તો મહત્વ નથી ધરાવતી ને. ટેકનિકલી હું તમને સમજાવું. કોંગ્રેસ જે ડિમાન્ડ કરે છે કે આનું FSL થવું જોઈએ, માની લો કે એક સાઈડથી FSL થઈ ગયું, તમે એક સાઈડ એવું કહો છો કે આ રાજકીય લડાઈ છે નહીં, આ પાયલનો જ મુદ્દો છે, તો પાયલનો મુદ્દો તો અલગ છે. કદાચ FSL રિપોર્ટમાં સાચું ખોટું જે પુરવાર થાય કે સાઈન સાચી છે ખોટી છે, કિશોર કાનપરિયાની છે કે નહીં, તો એને પાયલના ન્યાય સાથે શું નિસ્બત છે? કે પછી એવું પ્રૂવ કરશો કે આ ખાલી ખોટું ઊભું કરવામાં આવેલું દીકરીને હેરાન કરવા માટે? નિશિતભાઈ, દીકરીને તો સૌ લોકો નિર્દોષ હોવાનું જાણતા છતાં કેસમાં ઈરાદાપૂર્વક ફિટ કરવામાં આવી છે. આ કેસના કારણે દીકરીની પીડા પેદા થઈ છે. આ પત્ર નકલી હોવાની ફરિયાદ થઈ એટલે દીકરી ગુનેગાર બની, દીકરીનો વરઘોડો નીકળ્યો, અડધી રાતે ઉઠાવીને એને પગમાં પટ્ટે પટ્ટે મારવામાં આવી છે. જો આ કેસ જ ન થયો હોત તો આ કલંકિત પ્રકરણ નો અમરેલીમાં ઉદય ન થયો હોત. એટલે પત્ર સાચો છે કે ખોટો એ તપાસનો એક અલગ વિષય છે. કદાચ પત્ર ખોટો હોય તો પણ આ દીકરી નિર્દોષ છે એવું તપાસનીશ અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ એફિડેવિટ કરીને રજૂ કરી દીધું છે. લખાવનારા કોણ હશે, લખનારા કોણ હશે, શું કામે લખાવનારા હશે, એ ભારતીય જનતા પાર્ટીની આંતરિક તપાસનો વિષય છે. એમાં મને કે ગુજરાતને કાંઈ રસ નથી. એ પત્રની અંદર જે આરોપો લગાડવામાં આવ્યા એ આરોપો
કોર્ટમાં જ્યારે સાબિત થાય ત્યારે. અમરેલીમાં પધાર્યા છો, અમરેલીમાં ઘોડિયાની અંદર હિચકતું બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વીતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. એક ટ્રેક્ટરનો મહિને ભાવ 40,000 રૂપિયા છે. એક ડમ્પર મહિનો રેતી ચોરી કરવાનો ભાવ 75,000 રૂપિયા છે. એક જેસીબી ચલાવવાનો ભાવ 1.5 લાખ રૂપિયા છે. બધાને ખબર છે. જે રેતી કાયદેસર મળતી હતી તો સરકારને રોયલ્ટી આવતી હતી. નાના માણસના ઘરના સપનાઓ સસ્તામાં પૂરા થતા હતા. આજ અમે તો એને એ રેતીની લીઝ થાય, કાયદેસર રીતે એનો વેપાર થાય, સરકારને પણ રોયલ્ટીથી આવક થાય અને નાના માણસને સસ્તા ભાવે એના મકાન ચણવાના સપના પૂરા થાય, એનું અમે ખુલ્લામાં સમર્થન કર્યું. પરેશભાઈ, એક વાત સવાલ ત્યાં આવીને ઉભો રહે છે. પરેશભાઈ, મૂળ વાત ઈ છે, તમે એમ કહો છો 2 વર્ષથી આટલું બધું અહીંયા થાય છે, 40,000 ભાવ ડમ્પરનો, 75,000 ભાવ. અમરેલી એક એવો જિલ્લો છે જેણે રાજ્યને પહેલા મુખ્યમંત્રીથી માંડીને મોટા મોટા નેતા, તમારી જેવા સનિષ્ઠ જે તે પક્ષના નેતાઓ આપ્યા છે અને આ સ્ટેટે જોયા છે. દિલીપભાઈ હોય, દિલીપ સંઘાણી હોય, આપ હોય, વીરજીભાઈ હોય, આટલા મોટા નેતા, ભરત કાનાબાર છે, આટલા મોટા નેતા જિલ્લામાં હોવા છતાં તો એનો મતલબ તો એ થયો કે તમારા બધા નેતાઓની રહેમ નજર હેઠળ કોઈ એક નેતા આટલું બધું કરે છે ને તમે બધા શાંતિથી જુઓ છો. જો એવું નથી તો 2 વર્ષમાં કોંગ્રેસે કે વરિષ્ઠ નેતાઓએ આ બંધ કરવા માટેના શું પગલાં લીધા ઓફિશિયલ, એ આપ મને કહો. નિશિતભાઈ, સરકારની સાથેનો પત્ર વ્યવહાર, વિધાનસભાની અંદર થયેલી રજૂઆતો એ બધી રેકર્ડ ઉપર હોય છે, એટલે એમાં વિસ્તૃત જવા માંગતો નથી. પણ મારા સહિત એ વીરજીભાઈ હોય, પ્રતાપભાઈ હોય કે અમારા આગેવાનો, માત્ર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ફરિયાદ કરી છે, જાહેરની અંદર ટીકાઓ કરી છે. આપ મીડિયાના મિત્રો મારફત સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો અને ઘણા બધા દાખલા છે. સવાલ એ બિનઅધિકૃત રેતી અને ખનન માફિયાઓ એને છત્ર કોણ આપી રહ્યું છે? દારૂની આટડીયું ગામે ગામ એનો વેપાર કેમ વધી રહ્યો છે? પોલીસ હપ્તા ઉઘરાવે એ તો સાંભળ્યું હતું. આ પોલીસ પાસેથી હપ્તા કોણ અને શું કામે લઈ રહ્યું છે? આ સીધા જ સવાલો ક્યાંય કોઈ સ્થાનિક નેતાની તરફ આંગળી ચીંધતા હતા અને એ મૂળ મુદ્દાઓને ભટકાવવા માટે, મૂળ મુદ્દાઓથી પોતાની જાતને અલગ તારવવા માટે અસલી પત્રની નકલી ફરિયાદનું તરકટ તો નથી રચાણું ને? એ અમરેલીના લોકોને સવાલ. તમને કોની ઉપર ડાઉટ છે? સીધી વાત છે, પત્રની અંદર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીની સત્તાનું કેન્દ્ર બિંદુ એવા કૌશિક વેકરિયા ઉપર આક્ષેપો થયેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને એની જાણ કરવામાં આવી છે. સવાલ નૈતિક ફરજ છે કે કોઈ પણ નેતા સામે આંગળી ચીંધાય તો એને ખુલીને બહાર આવવું જોઈએ, સત્ય ઉપર પ્રકાશ પાડવો જોઈએ. અને એ અવસર વિરોધ પક્ષ હોવા છતાં અમે કૌશિકભાઈને આપ્યો કે કૌશિકભાઈ, રખેને ક્યાંક અમારાથી ભૂલ ન થઈ જાય. આવો ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષી અમરેલીના રાજકમલ ચોકમાં એ પત્ર સાચો છે કે ખોટો એની ચર્ચા કરીએ. એ પત્રની અંદર જે તમારા ઉપર આરોપો લગાડવામાં આવ્યા છે, તમારા લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે, એ સાચા છે કે ખોટા એની ખુલ્લા મને મીડિયાની સામે જનતાની અદાલતમાં ચર્ચા થાય. રખેને એ વાત ખોટી ઠરે, તમે સાચા હશો તો જાહેર મંચ ઉપર તમારી માફી માંગતા મને શરમ નહીં થાય. અચ્છા પરેશભાઈ, મને એક વાત સમજાવો. એ ચર્ચાના ચોરે આખું અમરેલી રાહ જોતું રહ્યું. ગુજરાતભરના મીડિયાના મિત્રોની નજર ઠેરી હતી કે કૌશિકભાઈ આવશે 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 આવશે, નહીં આવ્યા. 2 કલાક અમરેલી અને ગુજરાતની મીડિયાએ એની રાહ જોઈ અને નહીં આવવાથી મને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય એમણે ગુનાનો એકરાર કર્યો છે અને માટે મજબૂરીવશ અમારે આ લડાઈને આગળ વધારવી. પરેશભાઈ, આપ જે પહેલા ઇન્ટરવ્યુના પહેલા જવાબથી જે ઇશારો કરો છો
આપ શું એ વાતને સ્વીકારો છો કે કૌશિક વેકરિયાથી ભાજપના જ કોઈ સિનિયર નેતાને વાંધો છે અમરેલીમાં? કૌશિકભાઈ ભારતીય જનતા પાર્ટીના એક પીઢ કાર્યકર્તાને ત્યાં એનો જન્મ થયો છે. માનની દિલીપભાઈ અને રૂપાલા સાહેબ ના એ પીઢ કાર્યકર્તાને ત્યાં ઉછરેલા કૌશિકભાઈ એને પાપા પગલી કરતા પણ ભાજપના સ્થાનિક નેતાઓએ જ શીખવાડ્યું હશે. ભણી ગણી અને ગ્રામ પંચાયતના લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી. તો આ કેસના મુખ્ય આરોપી એવા મનીષ વઘાસિયા સાથે એનો ખૂબ જૂનો અને ગાઢ નાતો રહ્યો, એને આખું અમરેલી જાણે છે. ભણી ગણીને તૈયાર થયા તો જિલ્લા મધ્ય સહકારી બેંકમાં નોકરી એને કોણે આપી, શું કામે આપી, એ પણ સર્વવિદિત છે. તાલુકા ભાજપના પ્રમુખ કોણે બનાવ્યા, જિલ્લા ભાજપના પ્રમુખ કોના આશીર્વાદથી બન્યા, આખું ગુજરાત જાણે છે. પણ જેના ખંભે બેસી અને ડુંગરા સર કર્યા એના જ માથા ઉપર પગ કોના આશીર્વાદથી મૂકે, એ સવાલે આજ અમરેલી ભાજપની અંદર સમરાંગણ રચાણું છે. અને છેલ્લા 2 વર્ષથી આપ જુઓ છો ભૂતકાળની એવી કેટલી ઘટનાઓ છે કે જે ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંય સોશિયલ મીડિયામાં એકબીજાની ટીકા કરે, ક્યાંય જાહેરમાં ગાળાગાળી કરે. ગઈ ચૂંટણી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાના માથા ફાડી નાખ્યા, હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આવી સ્થિતિ પેદા થઈ હતી. અને એ જ લડાઈ આગળ વધી. એમાં એક નિર્દોષ દીકરી એની આબરૂનું નીલામ થયું. એનું મને અમરેલીને અને ગુજરાતની જનતાને દુઃખ છે. તમે લડો, કાંઈ વાંધો નહીં, પણ તમારી લડાઈમાં ગુજરાતની કોઈ પણ નિર્દોષ દીકરી એની આબરૂનું નીલામ ન થાય એવી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા નારી સ્વાભિમાન આંદોલનનો પાયો. અચ્છા પરેશભાઈ, આ આખી ઘટનાનો બેઝ રાજકીય છે. એક જ પક્ષના નેતાનું પોતાના જ પક્ષના નેતા ઉપર આરોપ લગાડવો એ રાજકીય છે. આપ એ વાત માનો છો કે પાયલ ગોટી સાથે જે કંઈ પણ થયું એ એક ભૂલ હતી કે પછી જાણી જોઈને કરવામાં આવેલું એક કાવતરું હતું? અને જો જાણી જોઈને કરવામાં આવેલું છે તો પછી પાયલને તો મને લાગે છે કે કૌશિકભાઈ હોય કે વઘાસિયા હોય એની સાથે કોઈ સીધો નિસ્બત છે નહીં, તો નોકરિયાત વ્યક્તિ છે. તો ભૂલ થઈ ગઈ અને એમાં આખો કાંડ રચાઈ ગયો. નિશિતભાઈ, જે પત્રથી પીડા પેદા થઈ એના 2 પહેલું છે. પહેલા તો એ પત્ર સાચો હતો તો કોણે લખ્યો, કોણે લખાવ્યો, શું કામે લખાવ્યો, એ તપાસનો વિષય છે. અને પત્રની અંદર જે આરોપો લગાવવામાં આવ્યા એ સાચા છે કે ખોટા, એ દૂધનું દૂધ પાણી થવું જોઈએ. અને જો એ પત્ર ખોટો હોય તો જે ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદમાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાને ત્યાં નજીવા પગારે નોકરી કરતી એક નિર્દોષ દીકરી જે ટાઈપિસ્ટ તરીકે કામ કરતી હતી, ક્લેરિકલ કામની એની જવાબદારી હતી, એને નિભાવી અને પહેલા દિવસથી એને સ્વીકારી લીધી કે પત્ર મેં ટાઈપ કર્યો છે, મેં કુરિયર પણ કર્યો છે. તો કેસ નોંધાણા પહેલા 27 તારીખની સાંજે અડધી રાત્રે દીકરી સહિત બધા જ આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા. 17 કલાક બિનઅધિકૃત ગોંધી રાખવામાં આવ્યા. 28 તારીખે 5 વાગે ફરિયાદ દાખલ થઈ. આ સમયગાળાને સમજવો પડશે કે એક અસલી પત્રની અંદર જે ગંભીર આરોપો લગાડવામાં આવ્યા હતા એનો ચૂંટાયેલા પ્રતિનિધિ જવાબ આપી શક્યા હોત. જવાબ આપવાને લાયક નહોતા એટલે એ પત્રને નકલી સાબિત કરવાની શરૂઆત થાય છે. અમરેલીમાં નાયબ મુખ્ય દંડકના નેતૃત્વ તળે એક ખુલાસા ગેંગનું મોટું ટોળું વહેલી સવારે ગાંધીનગર જાય છે. પોતાના રાજકીય ગુરુ અને પ્રદેશ પ્રમુખ એની ખુલાસા ગેંગ સાથે ખાસ મુલાકાત ગોઠવાઈ છે. ખુલાસા ગેંગ સાથે ચર્ચા પછી એવી તે કઈ સૂચના કોના મારફતે અમરેલી આપવામાં આવી કે 5 વાગે ફરિયાદ નોંધાઈ છે. એ ફરિયાદ
કરાવવા ટાણે ફરિયાદ કરનારા, કરાવનારા અને આદેશ આપનારા એ બધાને એ દીકરી પાયલનો રોલ શું એ ખબર હતી. એ દીકરીએ પણ પ્રાઇમરી પૂછપરછમાં એના નિવેદનોમાં જે વાત હતી એ સ્વીકારી લીધી હતી. તો એ દીકરીને સાક્ષી પણ બનાવી શકાય હોત. રખેને એક પત્ર નકલી હોય તો પણ એ દીકરીને સાક્ષી બનાવી શકાય હોય. માની લઈએ કે રાજકીય લોકો કાયદાથી અજ્ઞાન હોય, કેસ નોંધનારા લોકો, પ્રાઇમરી તપાસ કરનારા લોકો, ચપટીના ઈશારે બિનઅધિકૃત 17 કલાક ગોંધીને પૂછપરછ કરનારા એ પોલીસ અધિકારીઓ, એને તો ખબર હતી કે આ દીકરીનો રોલ શું છે. હું એવું માનું છું કે એક મોટા રાજકીય ષડયંત્ર નો પાયો નાખવા માટે એક નિર્દોષ દીકરી પાયલને ઈરાદાપૂર્વક આ કેસમાં આરોપી બનાવવામાં આવી છે. અત્યારની સ્થિતિ પ્રમાણે આરોપીઓને જામીન મળી ગયા છે. પાયલને સંપૂર્ણ ન્યાય મળી ગયો છે, નથી મળ્યો તો શું બાકી છે? હું સ્પષ્ટપણે માનું છું અને દીકરીએ પોતે કીધું છે કે પત્ર સાચો છે, પત્રમાં સહી પણ સાચી છે. અને જો પત્ર સાચો હોય તો આ નકલી ફરિયાદ કોણે અને શું કામે કરાવી એ તપાસનો વિષય છે. પત્રની અંદર ઉલ્લેખેલા આરોપો એના ઉપર સત્યનો પ્રકાશ પાડવો એ અમરેલી સહિત સમગ્ર ગુજરાતને જાણવાનો એનો અધિકાર છે. નકલી કેસમાં જામીન તો મળ્યા, સત્યમેવ જયતે. કાયદાની અદાલતમાં દેર છે, અંધેર નથી. કોઈને કેટલા દિવસ તમે જેલના સળિયા પાછળ ધકેલી શકો? સવાલ એ થાય છે કે કાયદાના રક્ષકોએ કાયદાની મર્યાદામાં રહી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ કેસમાં ક્યાંય રાજકીય ષડયંત્રનો પાયો નાખવા, નેતાઓના ઈશારે નાચતા અધિકારીઓ અને કર્મચારીઓએ કાયદો જાણતા હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ગુજરાત આને હરગીજ માફ ન કરી શકે. આજ કોઈ એક પાસે સત્તા છે, કાલ અમારી પાસે સત્તા આવશે તો શું અમારી ચપટીના ઈશારે ગુજરાતની કોઈ દીકરી એની આબરૂનો વરઘોડો નીકળે? નહીં. ગુજરાત હરગીજ નહીં ચલાવી લે. કાયદાનો ભંગ કરનારા એ ચાહે પદાધિકારી હોય, ચાહે અધિકારી હોય, ચાહે કર્મચારી હોય, એને કાયદાથી નિયત કરેલી કડકમાં કડક સજા મળે તો ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ દીકરી એની આબરૂનો વરઘોડો ન નીકળે. એ લાગણી અને માગણી સાથે બધા જ મીડિયાના મિત્રોએ 25 દિવસ સતત આ આંદોલનને આગળ ધપાયું. ગુજરાતના જનજનના હૃદયમાં ન્યાયનો દીપ જલાવ્યો છે અને એ ન્યાય દીકરી સાથે ગેરવર્તણૂક કરનારા એ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની એક સૂત્રીય માંગ છે. અને એ જ માંગને લઈને અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલનનો પાયો નખાણો. મેં 24 કલાકના અન્ન વગર ધરણાની શરૂઆત કરી. સરકારના પેટનું પાણી ન હલ્યું. 48 કલાક સળંગે ઉપવાસને આગળ ધપાવ્યા છતાં સરકારમાંથી કોઈ પૂછવા પણ ન આવ્યું. જ્યારે આ આંદોલનનો વ્યાપ અને આક્રમકતા વધારવા માટેનું અમે એલાન કર્યું અને સુરતના માનગઢ ચોકમાં ગયા તો ત્યાં કાર્યક્રમની મંજૂરી ન આપી. જે સરદાર સાહેબની સાક્ષીએ CR પાટીલના રાજકીય તાઇફાઓ થાય, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો યોજાય તો શું ત્યાં ગુજરાતની એક પીડિત દીકરીનો ન્યાય ન માંગી શકાય? ઈરાદાપૂર્વક એ કાર્યક્રમની મંજૂરી નહીં આપી અને આંદોલનને ભડકાવવાનો કોના ઈશારે પ્રયાસ હતો? એ ગુજરાતના મનમાં સવાલ થાય. અચ્છા, હજુ પણ જો આમાં કોઈ અપડેટ નથી આવતા, તમે જે માંગ કરો છો કે લેટરમાં જે આરોપ છે એની તપાસ થાય, લેટર સાચો છે કે ખોટો એની તપાસ થાય, એ નથી થતું તો કોંગ્રેસનું સ્ટેન્ડ છે? નિશિતભાઈ, આ જ વાતને હું આગળ દોહરાવું છું કે જેવા અમે સુરત આંદોલનને વ્યાપ અને આક્રમકતા વધારવા આગળ વધ્યા એ જ રાત્રે અમરેલી SP દ્વારા 3 માછલાઓને મારીને મગરમચ્છને બચાવવાનો પ્રયાસ થયો. એ જ રાતમાં
ડીઆઈજીના માર્ગદર્શન તળે એક બાહોશ ઈમાનદાર અને નીડર અધિકારી નિર્લિપ્ત રાયને તપાસની જવાબદારી સોંપવામાં આવી. અમે એને આવકારી છે. એક તો આ દીકરી સાથે જે કાયદાનું ઉલ્લંઘન કરી અને ગેરવર્તાવ કરવામાં આવ્યો છે, એ તમામ લોકો માટે જવાબદાર કોણ? શું કોઈ પદાધિકારીઓ છે? શું કોઈ અધિકારીઓ છે? શું કોઈ કર્મચારીઓ છે? કે જે કોઈ લોકોએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મજબૂરીવશ સરકારે તપાસ સોંપી હતી. એ અધિકારી અમરેલી આવી ગયા છે. સતત 48 કલાક એ પીડિત દીકરી, ફરિયાદી, આ આખા ઘટનાક્રમમાં જોડાયેલા જે પોલીસ અધિકારીઓ હોય, પદાધિકારીઓ કે કર્મચારીઓ, એના નિવેદન અમને લીધા હશે. હું જાણતો નથી, પણ અપેક્ષા છે કે માનની નિર્લિપ્ત રાય જે તપાસ કરીને ગયા છે એનો રિપોર્ટ વહેલામાં વહેલી તકે ડીજીપી સમક્ષ પહોંચશે અને એ રિપોર્ટમાં જે કાંઈ દૂધને દૂધ, પાણીનું પાણી એ બહાર થઈને આવશે. જે કાંઈ જવાબદાર લોકો હોય એના ઉપર આકરામાં આકરી કાર્યવાહી કરવાનો સંદેશો મળશે. થોડી અમરેલીની પણ વાત કરીએ. હું કદાચ ઘણી બધી વખત અમરેલી આવ્યો છું અને અમરેલીની સ્થિતિથી વાકેફ છું. રાજકીય તો સ્થિતિ ખબર જ છે. અમરેલીમાં તમારી જેવા ઘણા બધા નેતા કર્મભૂમિ બનાવીને છે ગાંધીનગર ને દિલ્હી દરબાર સુધી પહોંચ્યા. અમરેલી હજુ પરેશભાઈ ત્યાંનું ત્યાં હોય એવું લાગે છે. ના કોઈ વ્યવસાય માટેના સ્કોપ ઊભા થાય છે. હંમેશા એ બાનું સાંભળવા મળે છે કે અમરેલીમાં જે હોશિયાર લોકો છે એ માઇગ્રેટ થઈને સુરત જતા રહે છે, પણ હકીકત તમામ શહેરોની એવી હોય કે અહીંયા કંઈ નથી હોતું એટલે માઇગ્રેટ થાય છે. બધાને પોતાનું ગામ ગમે જ છે. તો એવા પ્રયાસ શા માટે નથી થતા? અને અમરેલી હજુ પણ બાકી શહેરોની કમ્પેરિઝનમાં અથવા તો એની કોમ્પિટિશનમાં ખૂબ પાછળ છે. હજુ પણ અમરેલીમાંથી પસાર થાવ એટલે તમને એવું લાગે કે હજુ પણ આપણે 90ના દાયકામાં કે 2000ના દાયકામાં ચાલીએ છીએ. તો આવા પ્રકારનું આટલા મોટા નેતા, આટલા મોટા અહીંથી મંત્રીઓ બન્યા, અહીંથી આપ વિરોધ પક્ષના નેતા બન્યા, આટલા મોટા પક્ષના, તેમ છતાં અમરેલીનો વિકાસ હજુ પણ રૂંધાયેલો હોય એવું શા માટે? અને આપને નથી લાગતું આ ચિંતાનો વિષય છે? કારણ કે અમરેલીમાંથી જેમ જેમ યુવાઓ માઇગ્રેટ થઈ રહ્યા છે, જો આવું ને આવું ચાલતું રહ્યું, જો વ્યવસાય કે ધંધા રોજગારનું ઉત્પન્ન અહીંયા ન થયા, અહીંયા ઓપ્શન્સ ન બન્યા, તો કાલ ઉઠીને અમરેલી ખાલી થઈ જશે. રહેશો સિનિયર નેતાઓ, પછી એવું થઈ જશે કે સિનિયર સિટીઝન માટેનું જ આ અમરેલી છે. યશિતભાઈ, ખૂબ ગંભીર ચિંતાનો વિષય એ તમામ અમરેલીજનો માટે છે. ઘણા વર્ષોથી છે. હું સમજતા શીખો ત્યારથી અમે તો સરકાર પણ નથી થઈ. 1980 અને 85માં કોંગ્રેસ સૌથી શ્રેષ્ઠ પરફોર્મન્સ કરીને સરકાર ચલાવતી હતી. ત્યારે પણ અમરેલીએ વિરોધ પક્ષને ચૂંટી અને માનની દિલીપભાઈ હોય એનું નેતૃત્વ સોંપ્યું. 1972માં કોંગ્રેસ સંસ્થાના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છેલ્લા પ્રતિનિધિ 30 વર્ષ પછી વિરોધ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણીને અમરેલીએ આશીર્વાદ આપ્યા. 20 વર્ષ પહેલાંનું અમરેલી અને 20 વર્ષે સોંપેલું અમરેલી, એના લેખાજોખા તમે અમરેલીની બજારમાં કરજો. અમરેલીના લોકો ચાહે એ પક્ષમાં હોય કે વિપક્ષમાં એ વાત સ્વીકારશે કે વર્ષમાં 36 વખત પીવાનું પાણી મળતું હતું. એ જ અમરેલીમાં જ દરેક ઘરે પાણી પહોંચાડવા ની વ્યવસ્થા ઊભી થઈ તો એ વિરોધ પક્ષના કાર્યકાળમાં થઈ. ભાજપ તો એવું કે હર ઘર નળની જે યોજના છે એનાથી કે અમે બધે પાણી પહોંચાડ્યું. અમરેલીના લોકો મારા કરતા વધુ સારો જવાબ આનો આપી શકશે. નહીં, ચલો શું કામે હું બહુ ઇનડેપ્થ પરેશભાઈ, હું મૂળ મુદ્દા તરફ જવા માંગુ છું. હું બહુ ઇનડેપ્થ જાણવા નથી માંગતો. અમરેલીના આંતરિક રસ્તાઓ હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય કે ભૂગર્ભ ગટર, વિરોધ પક્ષમાં સરકાર સામે બાયો ચડાવી લડી આંચકા મારીને લાવવાનું હતું, છતાં અમે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. એ પૂરતો નહોતો. ઘણું બધું થઈ શકે,
જો દોડવું હોય ને ઢાળ મળે તો ઘણું બધું થઈ શકે, ઘણા બધા પ્રશ્નો પડતર છે. અને એટલે જ જે અમે નતા કરી શક્યા એવા સપનાઓને સાકાર કરવા અમરેલીએ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓને આશીર્વાદ આપ્યા, અમે એને આવકાર્યા અને 2 વર્ષ વિના વિરોધે કામ કરવાનો અવસર આપ્યો કે આજ મોહાળે જમણવાર માં પીરસનારી ભાઈ આ સમયનો સદુપયોગ કરો અને અમરેલી ફરી પાછું ધમધમતું થાય એના માટે સરકારનો જે લાભ લઈ શકાય, અમરેલીને ખાસ પેકેજ મળે, ટેક્સેશન બેનિફિટ મળે, નવા ઉદ્યોગો અમરેલીના આંગણે આવે, આપણા છોકરાઓને સ્થાનિક રોજગાર મળે, થવું જોઈતું હતું. દુઃખ સાથે કહેવું પડે છે કે આ 2 વર્ષ વિના વિરોધે જે કામ કરવાનો અમે અવસર આપ્યો હતો એનો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દુરુપયોગ કર્યો. અચ્છા, એ વાતનો સ્વીકાર કરો છો? એ સત્તાનો આંતરિક વિરોધીઓને ખતમ કરવા માટે વિતાવ્યો અને એનું પરિણામ આજ ગુજરાતની એક નિર્દોષ દીકરીએ મને હા કે નામાં જવાબ આપ્યો. ખાલી એ વાતનો સ્વીકાર કરો છો કે અમરેલીનો વિકાસ નેતા કોઈ પણ હોય, હું આપને પણ ઇન્ક્લુડ કરું છું, એટલો નથી થયો જેટલો થવો જોઈએ? હા, હું જરૂર સ્વીકારું છું કે અમરેલીના લોકોની જે આશા અને અપેક્ષાઓ છે એને પરિપૂર્ણ કરવામાં સત્તામાં બેઠેલા લોકો પણ અને વિપક્ષની અંદર રહેલા લોકો પણ હજુ ખરા નથી ઉતર્યા. કોંગ્રેસની 1-2 વાત કરીએ છેલ્લે. કોંગ્રેસની જે આક્રમકતા મેં વ્યક્તિગત રીતે એક પત્રકાર તરીકે જે તે સમયે જોઈ અને એક નાગરિક તરીકે જે તે સમયે જોઈ, એ ના આક્રમકતા રહી છે, ના હવે ક્યાંય કોંગ્રેસના તમે તમારી જેવા લોકો જે સ્થાનિક કક્ષાએ આંદોલન ચલાવે છે, પરંતુ ગાંધીનગરના રસ્તાઓ બ્લોક થતા બંધ થઈ ગયા છે. એટલે જનતા માટે વિરોધ પક્ષની જે ભૂમિકા છે મુદ્દા ઉઠાવવાની, એ ક્યાંક ખતમ થતી દેખાઈ રહી છે અથવા તો આક્રમકતા ઘટી રહી છે. આની પાછળના નિશિતભાઈ 2 કારણો છે. આંદોલનથી જ આ દેશને આઝાદી મળી હતી. અંગ્રેજોના કાળમાં પણ આંદોલન કરવાનો આ દેશના લોકોને અધિકાર હતો. વીતેલા 20 વર્ષમાં આધુનિક અંગ્રેજોએ ગુજરાતની અંદર જનતા પાસેથી આંદોલનનો અધિકાર છીનવી લીધો છે. સરકાર વિરુદ્ધ રજૂઆત કરવા માટે પણ સરકારની મંજૂરી લેવી પડે, એ ક્યાંની વ્યવસ્થા? એ વ્યવસ્થાની ગુજરાતમાં શરૂઆત થઈ છે. અને કોઈ પણ સામાન્ય માણસ અવાજ ઉઠાવે તો પોલીસના દંડે એને પીટવાના, ખોટા કેસ કરવાના, જેલમાં ધકેલવાના બનાવો વારંવાર બની રહ્યા છે. લોકોને ડરાવી, ધમકાવી અને ચૂપ રાખવાનો સરકાર દ્વારા ઇરાદાપૂર્વક પ્રયાસ થાય છે. ક્યાંય લડનારા લોકો એના ચારિત્ર હનન માટેના ષડયંત્ર રચાય છે અને એટલે કદાચ ગુજરાતનો સામાન્ય માણસ ચૂપ છે. વિરોધ પક્ષ તરીકે અમે લોકો તો વિધાનસભાની અંદર અને બહાર સતત સવાલો ઉઠાવતા રહીએ છીએ. વિરોધ પક્ષ તરીકે અમારું કામ સરકારની ક્ષતિઓને જનતાની અદાલતમાં ઉજાગર કરવાનું છે. કોંગ્રેસની આક્રમકતા ઘટી છે કે નથી ઘટી? પણ અમારો અવાજ એ આપ મીડિયાના મિત્રો હતા, આપ ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની, એના સાક્ષી રહ્યા છો. તમારી ટીકાઓ એ અમારું દર્પણ હતું, અમારી ક્ષતિઓને સુધારવા માટેનો અવસર હતો. કમનસીબે આજ સામાન્ય માણસ હોય, વિરોધ પક્ષ હોય કે મીડિયા, એની ટીકાને દુશ્મનની નજરે જોવામાં આવે છે. આવી તમામ ટીકાકારોને કેમ નિપટાવવા, કેમ ખતમ કરવા એવો સરકારી તંત્ર દ્વારા પ્રયાસ થાય છે. અને એનું પરિણામ આજ વિપક્ષના લોકો વાત ઉઠાવે તો કેટલાય ઈમાનદાર પત્રકારો બૂમ લઈ અને સવાલ પૂછવા તો આવી જાય છે, પણ એ સવાલો સરકાર સુધી પહોંચશે કે કેમ એના ઉપર સામાન્ય માણસને શંકા થવા. અચ્છા પરેશભાઈ, મને એમ કહો કે આપ એવું કહેવા માંગો છો કે સરકાર એટલું બધું કરે છે કે એના કારણે અમે વિરોધ નથી કરી શકતા, એ શું એવો ઉઠ્યો તમારો? તો આપ એવું માનો છો કે કોંગ્રેસ બધું બહુ સારું કરે છે, બધું વ્યવસ્થિત વિરોધ પ્રદર્શન કરે છે, લોકોના મુદ્દા ઉઠાવે છે, સરકાર એને કંઈ કરવા નથી દેતી? તો આપ મને 2-5 ઘટના અમદાવાદ ગાંધીનગરની દેખાડો કે જ્યાં સિનિયર તમારા પક્ષના નેતાઓને ડિટેન કરવામાં આવ્યા હોય, છેલ્લા 3 મહિનાની કે 6 મહિનાની વાત કરી રહી. જો પરેશભાઈ, મારો એવો એક મત છે કે એક નેતા તરીકે આપણે મારું એવો કહેવાનો કોઈ આશય નથી કે અમે બધું જ કરી રહ્યા છીએ. બધું નહીં, અમારી પણ કમીઓ છે અને એ જ આપને પૂછું કે કોંગ્રેસની આક્રમકતા ઘટી છે હું નથી કહેતો, એ આખું ગુજરાત જાણે છે. કારણ કે કેટલીક અપેક્ષાઓ વિરોધ પક્ષ પાસેથી પણ જનતાને હોય, જે જનતા પોતે ગાંધીનગર સુધી અથવા તો અવાજ જેનો નથી પહોંચતો એનો અવાજ વિરોધ પક્ષ હોય.
તો એ વિરોધ પક્ષનો મોટા શહેરોમાં અમરેલી આપે જેમ પાયલનો મુદ્દો ઉઠાવ્યો, હવે આપ એમ કહો છો પોલિટિકલ નથી પરંતુ ઉઠાવ્યો કેમ કે આપની એક જવાબદારી છે, એમ ગાંધીનગર, અમદાવાદ અને મોટા શહેરોમાં કોંગ્રેસની ભૂમિકાઓ અને આક્રમકતા એ ઘટી છે કે નહીં એનો આપ સ્વીકાર કરો છો કે નથી? મારો સિમ્પલ સવાલ. પહેલી વાત તો એ વાતને હું સ્વીકારું છું કે આક્રમકતા ઘટી છે, અને ઘટવા પાછળના જે કારણો છે એને પણ નિશિતભાઈ સમજવા પડશે. આજ સરકારે જે વ્યવસ્થા ઊભી કરી છે એ સરકાર પાસે સમાધાન માંગે તો એનું પરિણામ નથી મળતું, અને જો વિપક્ષ પાસે ફરિયાદ જાય તો એવા લોકોને ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. એટલે કમનસીબે લોકો ગમે એટલા પીડાતા હોય તો પણ અમારી પાસે આવતા ડરી રહ્યા છે. આ વાતને આપ સ્વીકારતા હશો. માત્ર અમે નહીં, મીડિયાના મિત્રો આ વ્યવસ્થાનો ઘણા મિત્રો ભોગ બન્યા. એના હું ને તમે દાખલા દઈએ કે નજરની સામે એને વાગોળી પણ શકીએ છીએ. તો સામાન્ય માણસ ને વિપક્ષથી દૂર રાખવા માટેનું એક ઈરાદાપૂર્વક ષડયંત્ર ચાલે છે. સત્તામાં બેઠેલા લોકોનું સમર્થન કરો કે ન કરો, પણ વિપક્ષ પાસે ગયા તો તમે સરકારી તાપનો ભોગ બનશો, એવો એક સંદેશો પાઠવવા માટે છેલ્લા 20 વર્ષથી સતત પ્રયાસ થયા. ને પ્રયાસનું પરિણામ આજે મંદી, મોંઘવારી, બેરોજગારી, ઘણા બધા મુદ્દાઓ છે, અને એમ છતાં લોકો ચૂપચાપ સહન કરીને પણ અવાજ ઉઠાવતા ડરી રહ્યા છે. છેલ્લો સવાલ, કોંગ્રેસને પરેશ ધાનાણીની એક સલાહ જે આપ ઈચ્છો છો કે બદલાવ થવો જોઈએ કોંગ્રેસમાં, કોઈ એક સલાહ, પછી કોઈ પણ હોય, આપ તો ખાસ ખૂબ જૂના કાર્યકર છો અને પક્ષે આપને ઘણું બધું આપ્યું પણ છે, પરંતુ તેમ છતાં પરેશ ધાનાણીને લાગતું હોય કે ગુજરાત કોંગ્રેસમાં આ બદલાવની જરૂર છે અથવા તો આ થોડું સુધારવાની જરૂર છે, એવી કોઈ સલાહ? કોંગ્રેસ પાર્ટી નહીં, આંદોલન છે. વૈચારિક આંદોલન, આઝાદીનું આંદોલન, સ્વાભિમાનનું આંદોલન, સમાનતાનું આંદોલન, સદભાવનું આંદોલન, અને એ જ પાયાના સિદ્ધાંતો ઉપર કોંગ્રેસનો દરેક કાર્યકર્તા ખુલ્લી આક્રમકતાથી બહાર આવશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2027માં ગુજરાતથી જ દિલ્હીનો દરવાજો ખુલશે. ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, અને આપે ખૂબ તમારો કિંમતી સમય અમને આપ્યો. તો પરેશ ધાનાણીને આપ સાંભળી રહ્યા હતા. ઘણી બધી વાતો થઈ, પાયલને ન્યાયના મુદ્દે વાતો થઈ. આશા રાખીએ છીએ કે આજે કંઈ પણ ચાલી રહ્યું છે એમાં ન્યાય થાય, અને આપના વિચાર પરેશભાઈની વાતોને લઈને શું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવતા અઠવાડિયે ફરી મળીએ છીએ, એક નેતા સાથે રૂબરૂ થઈશું, એમની સાથે મજાની વાત કરશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા. બાપા સીતારામ.